કલીમ સુવા બોલો શું કરવું મારી પાસે કોઈ જોરાવા જ નથી આવતું બોલો કોઈ માણસ કઈ દુઃખ જ નહીં હોય દુઃખ વિશે જ ખરા પણ આવતા નથી હાથો સૌ પણ મારી પાસે કોઈ નથી આવતું મારે હવે આનું કઈ કરવું જોઈશે શું કરવું બોલો મસ્ત આઈડિયો આવ્યો મસ્ત મારો દીકરો ચોરી કરવાનો ધંધો ચાલુ કર્યો કેમ એ બાપ નામ બસ મારી પાસે શક્તિ એવી છે ને કે ચોરી આમ જોવું એમ થઈ એક કરવા એક મંત્ર મારવા દે મને જો થાય છે કે નહીં કલીમ 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 સુવા જોયું થઈ ગયું ને બે કિરા મેં બે હવે જો પૈસા મારી પાસે ખૂટે જ નહીં લાય જવા દે હવે ચોરી કરવા જવા દે હા મારું દીકરું તારું બંધ થતું નથી નક્કી ઘાસ ને નાખવું જોઈશે લાય આઈને કરી દો એટલે ગાડીએ છે ને દાસ રંગવા એ આખો દિન તું કેટલી વાર રંગવા દાસ એટલે ડોહા હું કરું બાપના મમજો ઝાડા મને લગભગ ઘણા ટાઈમ થી છે મટતા જ નથી કાકા આમ જો એકય દવાખાનું એવું બાકી ને મૂકી જાઉં નહીં ગયો પણ એકય ડોક્ટર માં હણિયો ઝાડા મટાડી નહીં એ તો પણ શાક દાણા જોર આવે નકર તાંત્રિક પાસે જવાય શાક હોત ગોતું હારો શાક દાણા હોત આમ જો જોઈ દેવો એ તો આપણા ગામમાં જ છે કાકા તને નથી ખબર કોણ એ તાંત્રિક છે આપણા ગામમાં શું ઝાડા મટાડી દીધી હા મટાડી જ દે ને કઈ જગ્યાએ એ ગામની પાધરમાં છે એવું હા તો ઇન્કા ચાલો અહીંયા હિંગલે હા તે હંગતો આવજે જા અહીંયા પણ આ મારો છોકરો ક્યાં ગયો છે મગનો બોલો લાઈને ગોતો તો આવો જશે ને પેલા ગામમાં ગોતું નકર વાડી આવેલો જાવ પછી બોલો હાવ ભંગાર ઘર હતું કેટલા આયા શી ખબર ખાલી બોલો થોડા અમથા પૈસા આયા 10,000 જેવા છે શું કરું હાવ ખાલી ઘર હતું આ ગાયબ થઈ જાવ ના ના એ મારા દીકરા આમ જોવે આમ આગળ જઈને ગાયબ થવા 1,000 2,000 3,000 મારી પાસે કેટલા બધા પૈસા છે આમ તો જો મારી પાસે સોનાનો હાર છે મને એમ થાય આખો દી નકરા છે ને પૈસા ગઈન જ કરું કેટલા બધા પૈસા છે હજે તો અડધા ઘરમાં છે લાય કાકા પેલા પાણી પીઆવ પછી પૈસા કરું કરે છે એવી લાઈફ છે શું કરું અરે વાહ ભાઈ વાહ આમાં નાખ્યા તમે કેટલા આયા અરે બાપ રે બોલો કેવડું મંત્ર માર્યું કાંઈ બીર્યું નહીં ખાલી 10,000 રૂપિયા આયા મારું દીકરું હિજે ચોરી તો કરવી જ છે હો એટલે કઈ વરે નહીં મારું દીકરું કોક આવે છે કલીમ 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 સુવા નમસ્તે બાપુ બોલ બચ્ચા તારે શું દુઃખ છે બાપુ મારે એના દુઃખ એવા પડ્યા છે ને કોઈને કીધા રોકવું નથી શું વાત કરે હારા ડોક્ટર ને મટાડી શકતા હે હા એવું છે એમ ને એમાં એવું છે હા મેં તમારા જેવા એક બાપુ હતા ને એને આ બંડી માંથી પૈસા સોઈ લીધા હતા પૈસા ચોર્યા એ બાપુએ મને હરાપ આપ્યો તો કે જા તને કોઈ દી ઝાડા નહીં મટે હે તે મટતા જ નથી બાપુ થાકી રહ્યો હંગી એ એવું થાય તેન તારું બાપ ચોરી ન કરાય તો હવે શું કરું આમ જો મટાડવા હોય ને આમ જો આંખું બંધ કર હું કહું ને ત્યાં લગી તારે આંખું ખોલવાની જ નહીં હા રેડી બંધ કરી નાખી ક્યારની કલીમ 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 સુવા અરે વાહ ભાઈ વાહ ડાયરેક્ટ ગામમાં આવ્યો એ લાય જવા હવે ચોરી કરવા જવા હવે કોક ને પૈસા વાળા જ ગોતવા દે લાય હોય ન મૂકું આખી વાડીમાં આટો મારી લીધો પણ છાંય છે નહીં બોલો મગનો આ મગનો મારો દીકરો શા ભટકો હોય જો કઈ ખબર નથી પડતી બોલો આ જીરું હુકાતું થાય જીરામાં પાણી પાવાનું તો ઈ ન ખબર પડે ભટકો હોય જાય લા પાછો ગામમાં આવેલો જાવ ગામમાં લગભગ હશે આ ઘર પૈસા વાળા નું દેખાય બોલ અરે
અરે બોલો હારા માણા બોલો 12 પૈસા રાખ્યા અરે બાપ રે કેટલા બધા એ આટલા મળવા દોય ઘેરી મોહની આયા શું કરે મંત્ર મારવા દે મોહનિયા મને બધી ખબર છે તું છે ને ચોરી કરવા આવ્યો તો ને હાલ હવે છે ને આખા ગામમાં કહી દઉં હાલ મારા હાથ મૂક ને ખરાબ દઈ દે તને કાઈ નો થાય તારથી શું આખા ગામમાં કહી દેવું છે શું વરી આમ હાલ બાપુ એ બાપુ હવે ખોલું આંખ્યું હવે થાકી ગયો બાપના આંખ્યું દુખે એટલે બાપુ કેમ કાંઈ હસલ કરતા નથી લાય ખોલું લે આ બાપુ મારી ઘોડે સ્થિર થઈ ગયા બોલો એ બાપુ ક્યાં ગયા એ બાપ રે આ તો ચમત્કારી બાપુ અલોપ થઈ ગયા તમારો બાપ ગામના અંદર કહું ક્યાં બાપુ અલોપ થઈ ગયા મોહનિયા સોરપંટા મારા ઘરે ચોરી કરવા આવ્યો કા આખા ગામમાં કહી દો મોહનિયા એ આમ જો કેતી નહીં હોય છોડી હું તને પૈસા દઈશ એ ટપ્પા એ તું આ સોરી આને કાં પકડીને જાસ એ ટપ્પુ કાકા એમાં એવું છે આર્યો ને મોહનિયો મારા ઘરે છે ને ચોરી કરવા આવ્યો તો ચોરી કરવા આવ્યો તો હા હે એલા ના ટપુભાઈ ખોટી છે હાવ ખોટી છે આ ને સોરી તું શું કે એ હું ખોટું ન બોલતી હું હાચું કહું છું એ તો આને ટીવી નખાય બાપુ ગાયબ થઈ ગયા ધૂળેથી લા શું થયું હાય તની આ બાપુ તો આયા છે અહીંયાથી ની બાપુ ગાયબ થઈ ગયા આ જ હતા આ જ બાપુ હતા શું કર્યું આને એ આને છે ને મારા ઘરે ચોરી કરી હે 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 બાપુ સરપંચ છો તમે ના લ્યા ખોટી છે ખોટી હાવ ખોટી મોહનિયા ખોટું બોલમાં હાચું કે તો તમારો ડોહા ઢોંગી મુઓ લાગે હે ના એલા ચોરી કરે હવે આ સરપંચ હું મારા સાડા મટાડતો ઈ તો સાડા મટાડવા જો ભાગો અહીંથી કોઈ આ બધું વેચીનો થાય બધાને જોઈ ઉપર મોહનિયા આલ બાજુ કોઈ દી દેખાતો નહીં ને ટાટિયા ભાઈ નાખશું મારો દીકરો કેવો હશે કઈ નહીં હાલો ટપુ કાકા